તો ચાલો મિત્રો, ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે વિડીયો બનાવવાના છે પાછો જ ફરી એકવાર આંબાનો। તો અત્યારે આજે તારીખ છે 17/1/2025। અત્યારે હું આવી ગયો છું મારા આંબાના બગીચે। તો જોઈ લ્યો, એની અંદર આપણે અત્યારે ધાણાનું વાવેતર કરેલું છે। ખાસ આપણે વિડીયો બનાવવાનો તો એ જ હતો કે આપણે અત્યારે આંબાની અંદર અત્યારે મોર આવે છે, તો મોર બતાવવા માટે આ વિડીયો હું ઉતારું છું। તો મિત્રો જોઈ લ્યો, અત્યારે તમને આ આંબાની અંદર અત્યારે મોર દેખાય છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ધાણાની અંદર ફ્લાવરિંગ સારું છે। 10 વીઘાના ધાણા વાવેલા છે। જો આ આંબાની અંદર મોર આવેલો છે, જોઈ લ્યો તમે। હજી તો મોર આવવાનું ચાલુ થયું છે। આ આંબાની અંદર અત્યારે મોર આવી ગયો છે બધી દાડાખીઓમાં। મિત્રો આ આંબો તમે જોઈ લ્યો। સૌની પહેલા આ આંબાની અંદર મોર આવેલો હતો, જોઈ શકો છો તમે। અત્યારે આ આંબાની ઊંચાઈ અત્યારે 5 ફૂટ છે। મારા ખેતરની અંદર આ આંબામાં અત્યારે મેં બધે આજે અઠવાડિયે મોર બ્લેક અમૃતનો છંટકાવ કરેલો હતો। બ્લેક અમૃતનું રિઝલ્ટ પણ આંબા માટે બહુ સરસ છે। રિઝલ્ટ એનું બહુ સારું આવે છે આંબાની અંદર। તમે આ આંબાના પાનને એની બધી કુણપ જોઈ લ્યો। આ આંબાની અંદર પણ મોર આવ્યો છે। આ નાનકડા આંબામાં પણ મોર આવેલો છે। આ આંબાની ઊંચાઈ 3 ફૂટ છે, એમાં પણ મોર આવેલો છે। એટલે આપણે આ 4 વીઘામાં 400 આંબામાં 50 જેટલા આંબામાં અત્યારે મોર આવેલો છે। આ તારીખ 17/1/2025 સુધી। આ 2 વર્ષના આપણે આ રોપા છે, હજી 18 મહિનાના થયા છે। હજી 2 વર્ષમાં જે ચોમાસે આપણે 2 વર્ષ થાય। મિત્રો આ આંબામાં પણ મોર આવેલો છે ને બધી જગ્યાએ સારો મોર આવેલો છે। આ આંબાની અંદર આપણે કદાચ કેરી રાખવી હોય તો રાખી શકાય। એનું કારણ કે આંબાની ઊંચાઈ અત્યારે 6 ફૂટ ઊંચાઈ થઈ ગઈ આંબાની, એટલે આમાં આપણે મોર રાખવો હોય તો રાખી શકાય। થડ એનું મજબૂત થઈ ગયું છે અત્યારે, એટલે આમાં આપણે જે ફાલ આવ્યો છે, મોર આવ્યા છે, એને રાખી શકાય। એટલે આમાં કેરી થાય તો ઝાડને કાંઈ નુકસાન ના થાય ને ઝાડનો વિકાસ એ સારો છે પહેલેથી। એટલે તો ચાલો મિત્રો, આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી આપણે આજ નાનો વિડીયો બનાવશું। તો વિડીયોમાં તમને મજા આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ને કાંઈ પણ તમને આંબા વિશેની તમારી પાસે માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવી દેજો કે આંબામાં કાંઈ હું બધી તમને જે માહિતી આપું છું એમાં કાંઈ ભૂલભાલ હોય કે અથવા મારાથી તમારી પાસે વધારે જાણકારી હોય ને આંબાને કાંઈ ફાયદો કરે એવું તમારી પાસે ખાતર કે કોઈ એવું દેશી ઉપાય હોય તો મને જણાવજો। તો હું ચોક્કસ મારા બગીચામાં પ્રયોગ કરીશ એનો। તો ચાલો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું। ટાટા, બાય બાય।